ખરેખર હું અને અમારી ટીમ જતીનભાઈ અને હું અમને લોકોને બહુ ખુશી છે કે આજે અમે કંઈક કચ્છને આપી શક્યા છીએ. ભલે એમાં વાત નો ડાઉટ એમ થાય કે અમે કોમર્શિયલ પણ ભલે એંગલ હોય, પણ આજે 2 વર્ષથી આજે અમે લોકો અહીંયા લોકલ ગરીબ લોકોને જે રોજગારી આપી રહ્યા છીએ, અને બીજું કે એ ખુશી એ પણ છે કે આ ટુરિસ્ટ અહીંયા આવશે દેશ વિદેશથી, ભારતના ખૂણે ખૂણેથી, તો એના કારણે માંડવી અને કચ્છને ખૂબ મોટો ફાયદો થશે. અમને પણ ફાયદો થશે, પણ સાથે સાથે આ પણ અમે એક મોટું ધ્યાનમાં રાખ્યું છે, કારણ કે લોકોને હવે એક એવી અપેક્ષા છે કે અમે કચ્છમાં જઈએ રણોત્સવના કારણે, ત્યારે રણોત્સવની પેલી બાજુ અગર લોકોને કંઈક સુવિધા મળતી હતી, પણ માંડવી સાઈડની આવી સુવિધા કોઈ હતી નહીં. તો અમે જતીનભાઈ અને અમે એમના ફાધર અહીંયા રમણીકભાઈ પણ છે, એમના લોકોનું કચ્છ પ્રત્યેનો પ્રેમ લાગણી કે અમારે કંઈક કચ્છ માટે કરવું છે, અને આજે ખરેખર આ અમે કરી શક્યા છીએ, મોટું રિસોર્ટ ઊભું કરી શક્યા છીએ. હજી તો તમને કહું ને કે આ 50 એકરમાં ટોટલ લેન્ડ છે, એમાંથી ખાલી 12 થી 13 એકરમાં જ અમે ડેવલપ કર્યું છે. હજી પણ ફેઝ વાઇઝ અમે વારા ફરતી અને આગળ વધારીશું એવી અમારી બધાની લાગણી છે. અમારા રિસોર્ટની અંદર આકર્ષણ તો એ જ છે કે મૂળ અમે જે એની અંદર જે વસ્તુઓ વાપરી છે એ માત્ર ને માત્ર ગુજરાતમાં બની છે, અને ભૂલાઈ ગયેલી સંસ્કૃતિને પાછી લાવવાનું કામ ખરેખર મારા કરતાં હું તો એમાં હાવ એક સામાન્ય ભાગ છું, પણ અમારા પાર્ટનર આ જતીનભાઈ જે છે એમને દિમાગ લગાવ્યું છે. નાની ઉંમરે એમને પણ ખૂબ આની અંદરની જે ઓળખ જે પરખ છે એ જતીનભાઈની છે. હું તો ખાલી એની સાથીનો સાથીદાર છું. એટલે એમાં પણ અમે લોકો સુરખાબ હતું એ પણ બરાબર છે, પણ શેરીના લોકો અહીંયા શાના માટે આવે તો શાંતિ માટે. તો સિરીન એટલે કે શાંતિ, તમે સમજે, સિરીન એટલે શાંતિ. અને એના પછી અમે વિચાર્યું મારા પાર્ટનરે જતીનભાઈએ કે ખાસ એમને પણ વિચાર્યું કે ભાઈ આ એક ઇન્ટરનેશનલ નામ, કારણ કે જનરલી શબ્દ પાછળની પણ એક કંઈક તાકાત ટુરિઝમની રહેલી હોય છે. જતીનભાઈ એ બાબતમાં જરા પ્રકાશ પાડશે. ખાબ રિસોર્ટ બર્ડ રિસોર્ટ જ છે. અમે સિરીના બીચ રિસોર્ટ ઈ કંપનીમાં આ પહેલો રિસોર્ટ છે. આના પછી અમે હજુ બીજા 3-4 બીજા અલગ અલગ રિસોર્ટો બનાવવાની અમે ઈચ્છા ધરાવીએ છીએ, અને આખા ગુજરાતના અંદર ટુરિઝમ બરાબર રીતથી વિકસાય એ પ્રમાણે છે. કચ્છના અંદર ઓલરેડી જેવી રીતે બેને કીધું છે, નરેન્દ્ર મોદીએ બધું કચ્છને આકર્ષણ એટલું બધું થઈ ગયું છે અને એટલા ટુરિસ્ટ આવે છે, પણ એવી 5 સ્ટાર ક્વોલિટીનો રિસોર્ટ હજુ નથી થયો. એનામાં આ પહેલો ટાઈપનો રિસોર્ટ છે જેને આપણે રિસોર્ટ કહી શકાય. બાકી બધા બિલ્ડિંગો ને એવી રીતે બની જાય, પણ એક સંસ્કૃતિ અહીંયાની જીવવા માટે એના અંદર કેવા રૂમો હોય, કયા રીતથી રહેતા હોય એ માણસો, આજુબાજુમાં ઝાડીઓ હોય, દરિયાની સરસ હવા આવતી હોય, એવા ટાઈપનો આ પહેલો રિસોર્ટ થયો છે. અને અમે આ બાજુના અંદર આખા ગુજરાતને કવર કરવા માંગીએ છીએ, માંડવીને ઈ મેપમાં રાખવા માંગીએ છીએ. કે હમણાં સુધી જેટલા માણસો આવે છે એ અમદાવાદ આવે છે, કે મેન એરબેઝ છે એ અમદાવાદ છે. જે મોટો ટુરિસ્ટ આવવાનો છે એ અમદાવાદ ફ્લાઇટમાં લેન્ડ થવાનો છે. એના પછી લિટલ રન ઓફ કચ્છ જાય, પછી ગ્રેટ રન ઓફ કચ્છ જે આપણે વ્હાઇટ રેઝર્ટ કહીએ એ, અને એના પછી રિટર્ન થઈ જાય છે. એ માંડવી સુધી પહોંચતો નથી. હવે અમે વિચાર કરીએ છીએ કે માંડવી સુધી પહોંચે અને 2 દિવસ અહીંયા રોકાય, અને પછી અહીંયા જેવી રીતે છબીલભાઈએ વાત કરી હતી કે અહીંયા જહાજથી આપણે જે માંડવીના અંદર બોટ મેકિંગ ઇન્ડસ્ટ્રી છે એને ડેવલપ કરીએ, અને એ બોટથી અહીંયાથી સીધો પોરબંદર જઈ શકે, જેમાં ખાલી 3 કલાકમાં પહોંચી જવાય, અને પોરબંદરથી પછી 1.5 કલાકના અંદર ગીર પહોંચી જવાય. તો ગીર પહોંચવામાં જે આખા ઇન્ડિયામાં લાયન એટલે સિંહ ખાલી આપણા ગુજરાતના અંદર છે, બીજે કશે વર્લ્ડમાં નથી, જેને એટલે આખા ઇન્ડિયામાં નથી. એ ઇન્ડિયામાં આવવું હોય અને એને સિંહ જોવા હોય તો એને ગીરમાં આવવું પડે. તો હવે એ અમદાવાદમાં ઉતરશે, કચ્છ બાજુમાં આખો દર્શન લેશે, પછી સીધો અહીંયાથી બોટના મુસાફરીથી ગીર પહોંચી જશે, અને વળી પાછુંથી ફરીને પાછુંથી અમદાવાદ જઈ શકે. ગોવા જેવો બીચ તો છે જ આપણે બનાવવાનો જરૂર નથી, આપણે ખાલી એને મેપમાં લઈ આવવાની જરૂરત છે. મારા હિસાબે તો એવો કોઈ ટાઈપનો વિવાદ રહ્યો નથી. નાનો મોટો વિવાદ તો મારા ખ્યાલથી એક નાનકડી બિલ્ડિંગ બનાવવા જાય એના અંદર બી આવી જાય, એવો કોઈ ટાઈપનો વિવાદ છે નહીં. જનરલી જે તમે પ્રશ્ન પૂછો કે વિવાદિત આ જગ્યા રહી છે, જનરલી અત્યારે કચ્છની અંદર એક ટાઈપની એક માણસોની એક એવી વૃત્તિ ચાલુ થઈ છે કે હંમેશા ક્યાંક વિવાદ ઊભો કરો અને પાછળના દરવાજેથી એમની પાસે જઈને પૈસા માંગવા. અમારી પાસે પણ આવું જ બનેલું હતું. એ માછીમારો કરતા એવા માણસો અમારી પાસે માગણી કરતા. આ તો તમને બધાને શું કહું કે એવી માગણી કરતા કે તમારો આ વિવાદ અમે પછી બંધ કરી દઈએ, પણ અમારું કંઈક સેટ કરો તો. અને ગૌચરના માટેની ચિંતા સરકારે અમને કાયદામાં ધારાધોરણ મુજબ આપી છે, પણ ગૌચરની વાત કોણ કરે કે ગૌને જે પોતે ગાયને ખાઈ જશે તો ગાય પોતાને જ ખાઈ જાય છે, ગાયને ખાઈ જાય છે, એવા માણસો ગૌની રક્ષા માટેની વાતો કરે.
એટલે અમને ખરેખર દુઃખ થાય છે. એના કરતાં કંઈક સારું વિચારે, પોઝિટિવ વિચારે કે કચ્છના લોકોને રોજગારી મળે છે, કચ્છનું ટુરિઝમ વધે. પણ એ તમને કહું છું, વિવાદ ગમે એટલો કોઈ બી કહેતું હોય, અમે છાતી ઠોકીને કહીએ છીએ કે ક્યાંય પણ સરકારે કાયદામાં ની જોગવાઈના મુજબ જ અમને જમીન આપેલી છે. અગર એમ ના આપેલી હોય તો આજે અદાલતો આ તે બધું જ છે, એ જઈ શકે છે. અમે પણ ગમે એવા હોદ્દા ઉપર હોય પણ એક નાગરિક જ છીએ, અમારી ઉપર પણ અમે ગમે તે કરી શકે છે. આ તો અમારું અમને પણ જે જેલમાં પૂરી દીધું હોય તો જેલમાં પૂરી દે, પણ આવું કોઈ છે જ નહીં, વિવાદ જ નથી. ના, એ વાત ખોટી છે. ના, દરગાહનો વિવાદ અમારી જમીનમાં જ નથી, દરગાહ આગળની જમીનમાં છે, એટલે અમારે વિવાદ એ તો પણ એ તો પ્રૂવ કરવું પડે ને. આ તો તમને એમ કહું છું, અત્યારે તમને હું આવેદનપત્ર આપું તો આપું કે પત્રકારો બધા ભેગા આવ્યા હતા અને અમને એમ કીધું કે તમે આટલું અમારું કવરેજ આપશો તો જ પૈસા આપો, નહીં તો આપશો. આવું કહું જ કહી શકાય. પણ આવું તમે જેમ અમારા પ્રેમ ભાવથી મિત્રોથી આવ્યા છો એવી જ લાગણી અમને તમારી પ્રત્યે છે, અમને એ દરગાહ પ્રત્યે. હું પોતે ત્યાં માથું નમાવા જઉં છું. હું આ વખત જ્યારે અહીંયા મારો રિસોર્ટ નહોતો ત્યારે હું અહીંયા સર્કિટ હાઉસમાં રોકાતો, ત્યારે એ બાજુ જતો. ત્યાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ બી ધાર્મિક પ્લેસ હોય ત્યાં માથું નમાવીએ, એમ હું દરગાહમાં હું પોતે માથું નમાવા જતો. તો અમને મારી પાસે આવે ને, અમને આવેદનપત્ર નથી આપ્યું તો અમને ખબર પડે કે માગણી શું હતી. આવેદનપત્ર કલેક્ટરને આપે છે, કેમ ખબર પડે અમને માગણી શું છે? એ હવે તમે બધા બુદ્ધિશાળી છો, તમે સમજી શકો છો.